નમસ્કાર. ચાલો આજે આપણે પ્રકાશની અદ્ભુત દુનિયામાં એક સફર કરીએ. ક્યારેય વિચાર્યું છે કે આપણે જે સૂર્યપ્રકાશ જોઈએ છે એ ખરેખર અનેક રંગોનો બનેલો છે અથવા તો તે હંમેશા એકદમ સીધી લીટીમાં જ કેમ મુસાફરી કરે છે? આજે આપણી સાથે બે જિજ્ઞાસુ મિત્રો છે, પહેલી અને બૂઝો. આપણે એમની સાથે મળીને પ્રકાશની આવી જ કેટલીક અજાયબીઓ અને એના રહસ્યોને ઉકેલીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ. આપણી આખી વાતની શરૂઆત થાય છે બૂઝોના એક બહુ જ સરળ પણ મહત્વના અવલોકનથી. એકવાર એણે જોયું કે કોઈ ગાડીની હેડલાઇટમાંથી આવતો પ્રકાશ એકદમ સીધી લીટીમાં જઈ રહ્યો હતો. આ જોઈને એને થયું કે શું પ્રકાશ હંમેશા સીધો જ ચાલે છે? આ નાનકડો સવાલ જ આપણા આજના પહેલા સિદ્ધાંતનો પાયો છે. તો સૌથી પહેલાં તો આપણે એ જ ચકાસીએ કે બૂઝોની વાત સાચી છે કે નહીં. શું પ્રકાશ ખરેખર હંમેશા એક સીધી રેખામાં જ ગતિ કરે છે? આ સમજવા માટે ચાલો એક સાવ સાદો પ્રયોગ જોઈએ. આ એકદમ સરળ પ્રયોગ એક બહુ મોટી વાત સાબિત કરે છે. જુઓ, જ્યારે બૂઝો સીધી પાઇપમાંથી મીણબત્તીની જ્યોતને જુએ છે ત્યારે એને સ્પષ્ટપણે દેખાય છે, પણ જેવી જે પાઇપને વાળી દે છે, જ્યોત દેખાતી બંધ થઈ જાય છે. આનો સીધો મતલબ એ છે કે પ્રકાશ કોઈ વળાંક પર પોતાની મેળે વળી શકતો નથી. એ તો હંમેશા સીધા રસ્તે જ આગળ વધે છે. વિજ્ઞાનની ભાષામાં પ્રકાશના આ ગુણધર્મને પ્રકાશનું સીધી રેખામાં પ્રસરણ કહેવામાં આવે છે. એનો સીધો સાદો મતલબ એ છે કે હવા કે પાણી જેવા એક સરખા માધ્યમમાં પ્રકાશ હંમેશા સીધો જ ચાલશે જ્યાં સુધી એના રસ્તામાં કોઈ વસ્તુ ન આવે. અને હા, આ જ કારણ છે કે આપણે પડછાયા જોઈ શકીએ છીએ. ઓકે, તો એ તો પાક્કું થઈ ગયું કે પ્રકાશ સીધો ચાલે છે. પણ બૂઝોના મગજમાં તરત જ બીજો સવાલ આવ્યો. જો એ સીધો જ ચાલતો હોય તો શું આપણે ક્યારેય એનો રસ્તો બદલી શકીએ? અને આ સવાલ આપણને આપણા આગલા અને બહુ જ રસપ્રદ વિષય તરફ લઈ જાય છે. અને બૂઝોના સવાલનો જવાબ છે હા, આપણે ચોક્કસપણે પ્રકાશનો માર્ગ બદલી શકીએ છીએ. અને જે રીતે આપણે આ કરીએ છીએ ને એ કોઈ જાદુથી ઓછું નથી. એને કહેવાય છે પ્રકાશનું પરાવર્તન. સાવ સરળ શબ્દોમાં કહીએ તો પરાવર્તન એટલે પ્રકાશનું કોઈ ચળકતી સપાટી પર અથડાઈને પાછું ફેંકાવું. જેમ કોઈ દડો દિવાલ સાથે અથડાઈને પાછો આવે છે, બસ એ જ રીતે પ્રકાશ અરીસા જેવી સપાટી પરથી અથડાઈને પાછો ફરે છે અને એમ કરતાં એની દિશા બદલાઈ જાય છે. આ જ કારણે તો આપણે તળાવના શાંત પાણીમાં પણ આજુબાજુના ઝાડ પાનનું પ્રતિબિંબ જોઈ શકીએ છીએ. હવે જ્યારે આપણે પરાવર્તન વિશે જાણી જ ગયા છીએ, તો ચાલો એક સાદા, સપાટ અરીસાની દુનિયામાં થોડા ઊંડા ઉતરીએ. એનાથી બનતા પ્રતિબિંબના કેટલાક ગુણધર્મો ખરેખર અજીબ અને જાણવા જેવા છે. સમતલ અરીસામાં જે પ્રતિબિંબ બને છે એની કેટલીક ખાસિયતો છે. પહેલું, એ આભાસી હોય છે. એટલે કે પ્રતિબિંબ અરીસાની પાછળ બનતું હોય એવો ફક્ત આભાસ થાય છે. એને કોઈ પડદા પર ઝીલી શકાતું નથી. બીજું, એ હંમેશા સીધું અને વસ્તુના કદ જેટલું જ હોય છે. અને છેલ્લે એક મજેદાર વાત, આપણે અરીસાથી જેટલા દૂર હોઈએ આપણું પ્રતિબિંબ પણ અરીસાની અંદર બરાબર એટલું જ દૂર દેખાય. બૂઝો આ બધું સમજી જ રહ્યો હતો ત્યાં એણે એક નવી વાત નોટ કરી. એણે પોતાનો ડાબો હાથ ઊંચો કર્યો, પણ એણે જોયું કે અરીસામાં જે એનું પ્રતિબિંબ હતું એણે તો જમણો હાથ ઊંચો કર્યો. આવું તે કેમ થયું? આ અરીસાએ ઊભો કરેલો એક બહુ જ રસપ્રદ ભ્રમ છે. વિજ્ઞાનમાં આ ડાબા જમણાની અદલાબદલીને પાર્શ્વીય વ્યુત્ક્રમ કહેવાય છે. આપણને એવું લાગે કે અરીસો ડાબું અને જમણું ઉલટાવી દે છે, પણ હકીકતમાં એવું નથી. એ તો આગળ અને પાછળને ઉલટાવે છે, જેના કારણે આપણને ડાબું જમણું ઉલટાયું હોય એવો ભ્રમ થાય છે. મજેદાર છે ને? અને આ સિદ્ધાંતનો વાસ્તવિક જીવનમાં એક બહુ જ હોશિયારીભર્યો ઉપયોગ થાય છે. ક્યારે ધ્યાન આપ્યું છે કે એમ્બ્યુલન્સ પર એમ્બ્યુલન્સ શબ્દ ઊંધો કેમ લખેલો હોય છે? એનું કારણ આ જ છે. જેથી જ્યારે આગળ જતી ગાડીનો ડ્રાઈવર તેને પોતાના પાછળ જોવાના અરીસામાં જુએ ત્યારે આ પાર્શ્વીય વ્યુત્ક્રમણને કારણે એ શબ્દને સીધો વંચાય અને તરત જ રસ્તો આપી શકે. સારું, અત્યાર સુધી તો આપણે સપાટીની જ વાત કરી, પણ જો સપાટી વળેલી હોય તો શું થાય? આ સમજવા માટે આપણે કોઈ મોટી પ્રયોગશાળામાં નથી જવાનું. આપણે સીધા રસોડામાં જઈશું અને એક સામાન્ય ચમચીનો ઉપયોગ કરીશું. સ્ટીલની ચળકતી ચમચી એક જ વસ્તુમાં બે અલગ અલગ અરીસા જેવું કામ કરે છે. એની જે અંદરની ખાડાવાળી સપાટી છે એને અંતર્ગોળ અરીસો કહેવાય. એમાં પ્રતિબિંબ મોટે ભાગે ઊંધું દેખાશે. હવે ચમચીને ફેરવી નાખો. એની જે બહારની ઉપસેલી સપાટી છે એ બહિર્ગોળ અરીસો છે. એમાં પ્રતિબિંબ હંમેશા સીધું પણ વસ્તુ કરતાં નાનું દેખાશે.
આ વક્ર અરીસાઓ આપણા રોજિંદા જીવનમાં બધે જ છે. ગાડીઓના સાઇડ મિરરમાં બહિર્ગોળ અરીસા હોય છે, જેથી ડ્રાઈવરને પાછળનો વધુ મોટો વિસ્તાર દેખાય, જ્યારે દાંતના ડોક્ટરો અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે, જેથી દાંત મોટો અને સ્પષ્ટ દેખાય. હવે અરીસા તો પ્રકાશને પરાવર્તિત કરે છે, પણ લેન્સ પ્રકાશને પોતાની આરપાર જવા દઈને એને વાળે છે. આ જ કારણ છે કે બિલોરી કાચમાં રહેલો બહિર્ગોળ લેન્સ નાની વસ્તુઓને મોટી બતાવી શકે છે. ચાલો હવે આપણી આ સફરના અંતિમ અને કદાચ સૌથી અદ્ભુત તબક્કામાં પ્રવેશ કરીએ. અત્યાર સુધી આપણે જોયું કે પ્રકાશ કેવી રીતે વર્તે છે, પણ હવે આપણે એ જાણીશું કે પ્રકાશ પોતે શેનો બનેલો છે. વરસાદ પછી આકાશમાં પેલું સુંદર મજાનું મેઘધનુષ્ય તો બધાએ જ જોયું જશે, બરાબર ને? એને જોઈને જ બુજોના મનમાં એક સવાલ થયો, આ સુંદર 7 રંગો આકાશમાં આવે છે ક્યાંથી? શું આપણે જે સૂર્યપ્રકાશને સફેદ માનીએ છીએ એ ખરેખર અલગ અલગ રંગોથી બનેલો છે? અને જવાબ છે હા, બુજો એકદમ સાચો હતો. સૂર્યનો જે પ્રકાશ આપણને સફેદ દેખાય છે એ વાસ્તવમાં એક રંગ નથી, પણ 7 જુદા જુદા રંગોનું એક સુંદર મિશ્રણ છે. જ્યારે વરસાદના ટીપામાંથી સૂર્યપ્રકાશ પસાર થાય છે ત્યારે એ આ 7 રંગોમાં વહેંચાઈ જાય છે અને બસ આપણને આકાશમાં એ ભવ્ય મેઘધનુષ્ય દેખાય છે. આ વાતને સાબિત કરવા માટે આપણે ન્યૂટનની તકતીનો પ્રયોગ કરી શકીએ છીએ. જુઓ, જ્યારે આ 7 રંગોવાળી તકતી સ્થિર છે ત્યારે બધા રંગો સ્પષ્ટ દેખાય છે, પણ જેવી જ એને ખૂબ ઝડપથી ગોળ ગોળ ફેરવવામાં આવે છે ત્યારે આપણી આંખો એ બધા રંગોને એકસાથે ભેગા કરી દે છે અને આપણને એ તકતી સફેદ દેખાય છે. છે ને કમાલ? આપણી આખી સફરનો સાર પહેલીના આ એક વાક્યમાં આવી જાય છે. શ્વેતપ્રકાશ 7 રંગોનું મિશ્રણ છે. કેટલું સરળ વાક્ય છે, પણ પ્રકાશ વિશેની આપણી સમજને આખી બદલી નાખે છે. તો આપણે જોયું કે પ્રકાશ સીધો ચાલે છે, એ પરાવર્તિત થાય છે અને એ સફેદ દેખાતો હોવા છતાં 7 રંગોનો બનેલો છે. પણ આ સફર અહીં પૂરી નથી થતી. હવે જ્યારે કોઈ વસ્તુનો રંગ દેખાય, જેમ કે લાલ ગુલાબ, ત્યારે વિચારજો, શું તે ગુલાબ ખરેખર લાલ છે કે પછી એ સૂર્યપ્રકાશના બાકીના 6 રંગોને શોષીને માત્ર લાલ રંગને જ આપણી આંખો સુધી પાછો મોકલી રહ્યું છે? પ્રકાશની દુનિયા આવા જ રહસ્યથી ભરેલી છે. શોધતા રહેજો.